નમસ્કાર મિત્રો. ગભાના વાળ એટલા બધા વધી ગયા હતા એટલે બાકી ગભાને કહે, તારા વાળ તો જંગલ જેવા થઈ ગયા છે, જા સલૂનમાં જઈને કટિંગ કરાવી આવ. ગભો છે ને આમ અરીસામાં જોવે છે, વાહ આજે તો મસ્ત આમ વાળ કપાવું અને હીરો બનીને જાઓ, લોકો પણ ખુશ થઈ જાય મને જોઈને. એટલે ગભાભાઈ ઉપડ્યા સલૂનમાં. સલૂનમાં કહે છે, ગભાભાઈ કેમ આવું થયું? દાઢી કરાવી છે કે મોજ કરાવી છે કે પછી વાળ કઢાવવા છે? ગભો ખુરશી પર બેસે છે, કહે છે હું કહું છું. નાય પૂછે છે પણ કેવું કટિંગ કરવું? ગભો શું કહે છે ખબર? ફિલ્મમાં હીરો જેવું. વાળ કાપનાર હસી પડે છે. કેવા ફિલ્મ હીરો જેવું? ગુજરાતી હીરો વિક્રમ રાઠોડ જેવું કે પછી કોઈ હિન્દીના હીરો અક્ષય કુમાર જેવું? ગભો કહે મસ્ત, બંનેનું મિક્સ થાય ને એવું હીરો જેવું બનાવો. નાય હસી પડે છે અને કહે છે પહેલા હીરો જેવો ચહેરો તો લાવો. આખું સલૂન હસવા લાગે છે. નાય છે ને ફીણ લગાવે છે. વાળ કાપી લીધા પણ પછી દાઢી કરવાની એટલે પછી આમ આમ ફીણ લગાવે છે. એટલે ગભો શું કરે છે? આંખ બંધ કરી દેતા. એટલામાં એક નાનો છોકરો આવીને ખુરશી ફેરવી દે છે. અને નાય પાછળથી દાઢી કરવાનું શરૂ કરી દે. ગભો કહે, અરે દાઢી આગળ છે, પાછળ નહીં. નાય હેર ડ્રાયર ચાલુ કરે છે. જોરદાર હવાથી ગભાનો રૂમાલ ઉડી જાય છે. બાજુમાં બેઠેલા કાકાના માથા પર જઈને ચોંટી જાય છે. કાકા ગભરાઈને ઊભા થઈ જાય. ભૂત 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 ભૂત. આખું સલૂન હસવા લાગે છે. પછી થાકી ગભો છે ને ઘેર આવે છે. ભાગી ગયા. વાળ તો પેલા જેવા જ લાગે છે. ગભો હસી કે છે, વાળ નહીં પૈસા ઓછા થઈ ગયા. બાકી કે એ કેવી રીતે કે? ન તો કે ના વાળ કાપવામાં ભઠ્ઠીઓ પાડ્યો કે ના દાઢી કરવામાં હરખી રીતે થઈ. શું કરું? છોટી કે પપ્પા હવે તમે બધી દુકાનોએ જવાનું રહો, હું જ ઘેર કટિંગ કરી આપીશ. ભાગો કહે કેવી રીતે કટિંગ ઘેર કરી આપીશ? તો વાળનું કટિંગ કરવું તો બહુ સહેલું છે કે માથે એક વાળકો મૂકી દઈશ અને ચારે બાજુ કાતરથી ગોળ ગોળ ફેરવી લઈશ અને દાઢી તો તમે વધારજો, એવા મસ્ત દેખાશો, એવા મસ્ત દેખાશો કે જાણે રાજાના રાજા હોય એવું. દોસ્તો, આવું નાનું નાનું હાસ્ય જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે સાંજે 7 વાગે ગભો લગ્નમાં જાય છે અને લગ્નમાં શું નવા કાંડ કરે છે તે જોવાનું ભૂલતા નહીં દોસ્તો. આભાર.